સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. હું તમારા માટે કંઈક નવું લાવ્યો છું. તો આ લાવ્યો છું એને આપણે આજે સ્ટડી કરીએ કે આજનો આપણો જે વર્ડ છે એ છે બ્રિંગ, BRING. તમે વારંવાર ઉપયોગ કરો છો કે હું નવી પેન લાવ્યો છું, કે મારા પપ્પા દરરોજ ચોકલેટ લાવે છે, કે તે દરરોજ નવી નવી વાતો લાવે છે, કે અમે દરરોજ ઇંગ્લિશ શીખવા માટે નવા નવા આઈડિયા લાવીએ છીએ, નવા નવા તરીકા લાવીએ છીએ. તો આ લાવવું, લાવવું એટલે એને ઇંગ્લિશમાં કહેવાય કે બ્રિંગ, BRING. ઓકે, બ્રિંગ એટલે કે લાવે છે, દરરોજની વાત છે. બ્રોટ એટલે લાવ્યો, અને વિલ બ્રિંગ એટલે લાવશે. ફરીથી રિકોલ કે લાવે છે, બ્રોટ ભૂતકાળની વાત છે એટલે કે લાવ્યો, અને વિલ બ્રિંગ એટલે લાવશે. સેન્ટેન્સ જોડે પ્રેક્ટિસ કરીએ કે ફર્સ્ટ સેન્ટેન્સ છે કે આઈ બ્રિંગ, હું લાવું છું. શું? અ ન્યૂ પેન, નવી પેન, દરરોજ, એવરીડે. હું દરરોજ નવી પેન લાવું છું. તો આઈ બ્રિંગ અ ન્યૂ પેન એવરીડે. તમે દરરોજ નવી પેન લાવો છો, તો યુ બ્રિંગ અ ન્યૂ પેન એવરીડે. ઓકે. સેકન્ડ છે કે માય ફાધર, મારા પપ્પા, બ્રિંગ્સ, એસ નિયમ છે આપણો થર્ડ પર્સન સિંગ્યુલર વાળો, કે મારા પપ્પા લાવે છે. શું લાવે છે? અ ટોફી, ટોફી લાવે છે એવરી ડે. મારા પપ્પા દરરોજ ટોફી લાવે છે. તો માય ફાધર બ્રિંગ્સ અ ટોફી એવરી ડે. અન્ડરસ્ટુડ? હું દરરોજ નવો મોબાઈલ લાવું છું. આઈ બ્રિંગ અ ન્યૂ મોબાઈલ એવરી ડે. ઓકે. થર્ડ છે કે પોસ્ટમેન, ધ પોસ્ટમેન બ્રિંગ્સ એટલે કે લાવે છે લેટર્સ એટલે કે પત્રો. ઓકે. ફોર્થ છે મનન બ્રિંગ્સ, મનન લાવે છે અ ન્યૂ બોલ, નવો દડો લાવે છે. તો મનન બ્રિંગ્સ અ ન્યૂ બોલ એવરી ડે. ઓકે. ફિફ્થ છે ધ ગાર્ડનર, ગાર્ડનર એટલે માળી, ગાર્ડનર એટલે માળી, બ્રિંગ્સ એટલે કે લાવે છે ફ્લાવર્સ, ફૂલો લાવે છે. ફ્લાવર એટલે ફૂલ, અને ફ્લાવર્સ એટલે ફૂલો લાવે છે. તો ધ ગાર્ડનર્સ બ્રિંગ્સ ફ્લાવર્સ. ઓકે. અને લાસ્ટ છે કે આઈ બ્રિંગ, હું લાવું છું ન્યૂ આઈડિયા, નવા આઈડિયા, નવા તરીકા. ઓકે. ટુ લર્ન ઇંગ્લિશ, ઇંગ્લિશ શીખવા માટેના નવા આઈડિયા હું લાવું છું. આઈ બ્રિંગ ન્યૂ આઈડિયા ટુ લર્ન ઇંગ્લિશ. તમે દરરોજ નવી બુક્સ લાવો છો. યુ બ્રિંગ ન્યૂ બુક્સ એવરી ડે. તે દરરોજ નવી કાર લાવે છે. તો હી બ્રિંગ્સ અ ન્યૂ કાર એવરી ડે. તો શું કરવાનું છે? ધ્યાન આપજો કે આઈ બ્રિંગ, માય ફાધર બ્રિંગ, મારા પપ્પા લાવે છે. પોસ્ટમેન લાવે છે, તો ધ પોસ્ટમેન બ્રિંગ્સ, અને જે વસ્તુ લાવતા હોય એ બ્રિંગ ની પછી મૂકવાનું છે. ઓકે. હવે જો ટેન્સ ચેન્જ થાય, જેમ કે લાવ્યું, હું નવી પેન લાવ્યો, એવરીડે ને આપણે કાઢવું પડે. ઓકે. કે હું નવી પેન લાવ્યો, તો બ્રિંગ નું શું થાય? કે બ્રોટ. આઈ બ્રોટ અ ન્યૂ પેન. અન્ડરસ્ટુડ? કઈ ચેન્જ નહીં. બ્રિંગ નું બ્રોટ, બ્રોટ નું વિલ બ્રોટ થાય. ઓકે. વિલ બ્રિંગ થાય. મારા પપ્પા નવી ટોફી લાવ્યા, તો શું આવે? બ્રોટ. માય ફાધર બ્રોટ અ ટોફી. ઓકે. પોસ્ટમેન, પત્રકાર, પોસ્ટમેન એ પત્રો લાવ્યો, તો શું આવે? ધ પોસ્ટમેન બ્રોટ લેટર્સ. અન્ડરસ્ટુડ? ખાલી ચેન્જ કરવાનું છે બ્રિંગ નું બ્રોટ. અને જો હું એમ કહું કે હું નવો મોબાઈલ લાવીશ, ઓકે, તો આઈ વિલ બ્રિંગ. ધ્યાન આપજો, આઈ વિલ બ્રિંગ અ ન્યૂ મોબાઈલ. આઈ વિલ બ્રિંગ અ ન્યૂ મોબાઈલ. હું નવો દડો લાવીશ, તો શું આવે? મનન વિલ બ્રિંગ અ ન્યૂ બોલ. ઓકે. તમે નવી બુક્સ લાવશો, તો યુ વિલ બ્રિંગ અ ન્યૂ બુક. હું નવો મોબાઈલ લાવીશ, તો આઈ વિલ બ્રિંગ અ ન્યૂ મોબાઈલ. હું નવી બાઇક લાવીશ, તો આઈ વિલ બ્રિંગ અ ન્યૂ બાઇક. હું નવી બેગ લાવીશ, તો આઈ વિલ બ્રિંગ અ ન્યૂ બેગ. સો ફ્રેન્ડ્સ, કંઈક વસ્તુ કોઈ પણ માણસ લાવે છે
તો એના માટે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? બ્રિંગ, બ્રોટ અને વિલ બ્રિંગ. અન્ડરસ્ટુડ? આપણે દરરોજ એક સ્પેલિંગ એટલે કે એક વર્ડ લઈશું અને તમને સ્ટડી કરાવીશું, પ્રેક્ટિસ કરાવીશું કે ઇંગ્લિશ કેવી રીતે પ્રેક્ટિસ કરવી. ઓકે ફ્રેન્ડ્સ, જો તમારે ઇંગ્લિશ શીખવું છે તો અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ.